चलो लास्ट टाइम આપણે લીવર નો ટોપિક આઈ થિંક પૂરો કર્યો હતો એના સમ્સ આપણે લીધા હતા હવે આ ચેપ્ટરમાં નેક્સ્ટ ટોપિક છે લેગ સ્પ્રિંગ રિલેટેડ કે બેન્ડિંગ સાથે જે ટોપિક આપણે સ્ટડી કરીએ છીએ એમાં નેક્સ્ટ ટોપિક આપણો આવે છે લેગ સ્પ્રિંગ ચલો લેગ સ્પ્રિંગ મેઇનલી શેના માટે યુઝ થાય છે તો કે હેવી વ્હીકલ્સમાં એઝ અ લોડ અથવા સોરી શોક એબ્ઝોર્બ કરવા માટે આપણે જે સ્પ્રિંગનો યુઝ કરીએ છીએ એ આપણે એને લીફ સ્પ્રિંગ તરીકે ઓળખીએ છીએ બરાબર હવે આમાં થોડાક મેઇન તો પેલા ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ આપણે સમજી લઈએ કયા કયા છે તો કે સૌથી પહેલા એમાં બે ટાઈપની લીફ્સ આવશે એક આવશે મેઇન લીફ બરાબર જેની ફૂલ લેન્થ હશે જેને આપણે કહીએ છીએ મેઇન લીફ તરીકે આપણે એને ઓળખીએ છીએ એના પછી જે બધી લીફ્સ આવશે એની લેન્થ કેવી હશે તો કે ડિક્રીઝિંગ ઇન લેન્થ એની લેન્થ ધીરે ધીરે ઓછી થતી જશે તો એને આપણે કહીએ છીએ ગ્રેજ્યુએટેડ લીવ્સ બરાબર એટલે મેઇન તો બે ટાઈપની પેલા લીફ આવશે મેઇન લીફ એન્ડ ગ્રેજ્યુએટેડ લીફ પછી તો કે એને બધી લીફને આપણે જોઈન કરવા માટે એક સેન્ટર બોલ્ટનો યુઝ કરશું જેનાથી આપણે બધી લીફ્સને જોઈન કરેલી હશે બોલ્ટિંગ કરીને અને બોલ્ટ સાથે ત્યાં આપણે એને ક્લેમ્પિંગ કર્યું હશે યુ ક્લિપ અથવા તો ક્લિપ સાથે આપણે એને સેન્ટર ઉપર જોઈન કરેલી હશે બરાબર અને બીજો એક એમાં ઇમ્પોર્ટન્ટ ટર્મ આવશે જેને આપણે કહીએ છીએ રિબાઉન્ડ ક્લિપ કે સ્પ્રિંગને આપણે જેટલી પણ નંબર ઓફ ક્લિપ્સ છે એને વચ્ચે સપોર્ટ મળી રહે એના માટે આપણે એને ક્લિપ કરેલી હોય છે જેને આપણે ઓળખીએ છીએ રિબાઉન્ડ ક્લિપ તરીકે અને સ્પ્રિંગને આપણે જે વ્હીકલ છે એની ચેસિસ સાથે જોઈન કરવા માટે તો કે જ્યાંથી એનું જોઈન્ટ થશે તેના માટે સ્પેસ રાખેલી હોય છે એને આપણે કહીએ છીએ સ્પ્રિંગ આઈ બરાબર તો આટલા મેઇન ટોટલ ટર્મ્સ આપણે એમાં યાદ રાખવાના છે અને એક હજી ટર્મ આવે છે જેને આપણે કહીએ છીએ કેમ્બર બરાબર કે સ્પ્રિંગ મેક્સિમમ કેટલું ડિફ્લેક્શન સહન કરી શકશે એ જે ટોટલ લેન્થ છે એને આપણે કહીએ છીએ કેમ્બર એને આપણે કેમ્બર તરીકે ઓળખીએ છીએ તો આટલા ટર્મ્સને આપણે અત્યારે યાદ રાખવાના છે બરાબર હવે તમે આમાં જોશો તો કે આપણે ટોટલ લેન્થને 2L1 લીધું છે ટોટલ વેઇટ ને 2W એટલે કે W આ બાજુ અને W આ બાજુ બંને બાજુ WW જેટલું વેઇટ લીધું છે બરાબર તો એ બધા ટર્મ્સ એ ટોટલ લેન્થને આપણે 2L શું કામ લીધા છે 2W લોડ શું કામ લીધો છે એ બધું હવે આપણે જ્યારે નેક્સ્ટ એના ઇક્વેશન ઉપર આવશે ત્યારે તમને એનો ખ્યાલ આવશે ચાલો હવે સ્પ્રિંગની ડિઝાઇન તમારે કરવાની છે તો એના માટે કયા કયા ઇક્વેશન્સ કેવી રીતે સમજવાના છે યાદ રાખવાના છે એના વિશે આપણે વાત કરી લઈએ ચાલો તો કે સ્પ્રિંગમાં સૌથી પહેલા એક લીફની ડિઝાઇન માટે આપણે વાત કરીએ તો કે સિમ્પલ પ્લેટ આપણે લઈ શકીએ અને એ પ્લેટને આપણે કેન્ટિલીવર બીમ તરીકે યુઝ કરી શકીએ આપણે એને ડિઝાઇન કરવી છે તો કેન્ટિલીવર બીમ તરીકે એમાં મેક્સિમમ કેટલું સ્ટ્રેસ ઇન્ડ્યુસ થશે અને કેટલું મેક્સિમમ ડિફ્લેક્શન આપી શકશે એ બે વસ્તુ આપણે અહીંયા મેઇનલી સ્ટડી કરવાની છે તો કે એક સ્પ્રિંગને આપણે એક જ લીફને અત્યારે સ્ટડી કરીએ છીએ જેની વિડ્થ તો કે આપણે બી જેટલી લઈએ છીએ અને જેની થિકનેસ આપણે ટી જેટલી અને લેન્થ એલ જેટલી આપણે લઈએ છીએ બરાબર તો અત્યારે આપણે એક જ લીફ માટે વાત કરીએ તો ટોટલ મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ આપણે લીફમાં કેટલું જનરેટ થશે તો કે બેન્ડિંગ મોમેન્ટ એટલે બધાને ખ્યાલ જ છે ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ તો ફોર્સ મતલબ કે અહીંયા ટોટલ લોડ કેટલું આવે છે આપણું તો કે ડબલ્યુ જેટલું અને ટોટલ ડિસ્ટન્સ મતલબ કે આપણી લીફની લેન્થ કેટલી છે તો કે એલ જેટલી એટલે મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ આપણું કેટલું જનરેટ થશે તો કે ડબલ્યુ ઇન્ટુ એલ જેટલું અને સેક્શન મોડ્યુલસ તો કે આઈ બાય વાય પ્રમાણે જો આપણે લેશું તો આપણું રેક્ટેન્ગ્યુલર શેપ માટે તો કે બધાને ખ્યાલ જ છે 1/6 BT સ્ક્વેર એનું ઇક્વેશન છે તો ટોટલ બેન્ડિંગ જો આપણે અહીંયા સર્ચ કરીએ તો M/Z પ્રમાણે તો કે તમને એનું વેલ્યુ મળશે 6 ઇન્ટુ WL/BT સ્ક્વેર બરાબર અને એના ઉપરથી ડિફ્લેક્શનનું જો આપણે ઇક્વેશન લઈએ તો કે કેન્ટિલીવર બીમમાં મેક્સિમમ ડિફ્લેક્શન તો કે એનું ઇક્વેશન આપણી પાસે છે જ તો કે WL3/3EI એમાં આપણે વેલ્યુ આઈ ને પુટઅપ કરશું તો આપણે ફાઇનલ આન્સર મળશે 2/3 સિગ્મા L સ્ક્વેર અપોન E ઇન્ટુ ટી આ કોના માટે વાત થઈ તો કે સિંગલ લીફ માટે બરાબર આપણે સિંગલ લીફને એઝ અ કેન્ટિલીવર બીમ તરીકે અહીંયા લીધું છે કેન્ટિલીવર બીમ શું કામ લીધું છે આપણે તો કે આપણે સ્પ્રિંગને
જે મિડ પોર્શન છે એમાંથી આપણે એને ફિક્સ કરી લીધી છે, બરાબર. અહીંયાથી આપણે સ્પ્રિંગનું આટલું પોર્શન છે ઈ એઝ અ સ્પ્રિંગ તરીકે વર્ક નહીં કરે, ઈ ફિક્સ પોર્શન છે, બરાબર. તો ફિક્સ પોર્શનની બારેનો જે પોર્શન છે એ કેન્ટિલીવર બીમ તરીકે વર્ક કરે છે. તો એના માટે આપણે કેન્ટિલીવરના ઇક્વેશન બધા ત્યાં યુઝ કરીએ છીએ, બરાબર. નેક્સ્ટ આગળ વધીએ તો કે હવે આપણે જે સ્પ્રિંગ છે એ વન સાઇડેડ નથી, આપણે સેન્ટરથી બંને બાજુ આપણે સ્પ્રિંગ ઉપર લોડ આપીએ છીએ, બરાબર. આપણે એ કેન્ટિલીવર ટાઈપ તરીકેની પણ સિમ્પલી સપોર્ટેડ બીમ તરીકે જો આપણે એને લઈએ તો એના બેન્ડિંગ અને મેક્સિમમ ડિફ્લેક્શનના ઇક્વેશન તો એ પણ આપણે મળી શકે, બરાબર. પણ હવે આપણે એને સિમ્પલી સપોર્ટેડ બીમ તરીકે લઈએ છીએ તો ટોટલ ફિક્સ પોઈન્ટની એક બાજુ અને ફિક્સ પોઈન્ટની બીજી બાજુ, તો કે બંને બાજુ આપણે લેન્થ કેટલી કન્સિડર કરી છે તો કે L જેટલી, એટલે આપણે ટોટલ લેન્થ હંમેશા કેટલી લઈએ છીએ તો કે 2L, અને ફિક્સ પોઈન્ટની એક બાજુ તો કે W જેટલો લોડ અને બીજી બાજુ પણ W જેટલો લોડ, એટલે ટોટલ લોડ આપણે અહીંયા કેટલું લેશું તો કે 2W, બરાબર. એટલે આપણે હંમેશા જ્યારે પણ સ્લિપ સ્પ્રિંગના સમ્સ અથવા તો થિયરી આગળ જ્યારે લેશું ત્યારે તમારે હંમેશા એનું નોટેશન કેવી રીતે આપવાનું તો કે ટોટલ લેન્થને L નહીં પણ 2L તરીકે આપણે કન્સિડર કરવાના રહેશે. સિમિલરલી ટોટલ લોડને W ને પણ 2W તરીકે આપણે કન્સિડર કરીને કેલ્ક્યુલેશન્સ હંમેશા કરશું, ઓકે. એટલે એના પ્રમાણે આપણા ટોટલ ઇક્વેશન આ પ્રમાણે થશે. હવે તો કે લીફ સ્પ્રિંગમાં આપણે ખ્યાલ છે કે ટોટલ એક નહીં પણ એક કરતા વધારે લીફનો આપણે હંમેશા યુઝ કરીએ છીએ, બરાબર. તો એના માટે ટોટલ n નંબર ઓફ લીફ્સની જો આપણે વાત કરીએ જેની વિડ્થ કેટલી છે તો કે p જેટલી અને થિકનેસ કેટલી છે તો કે t જેટલી, તો એના માટે સ્ટ્રેસ અને ડિફ્લેક્શનના ઇક્વેશન કેટલા થશે તો કે 6WL upon nBT સ્ક્વેર અને 2/3 સિગ્મા L સ્ક્વેર upon 3ET એ થશે એના ડિફ્લેક્શન અને મેક્સિમમ સ્ટ્રેસ જે સ્પ્રિંગમાં આપણું ઇન્ડ્યુસ થશે એના ઇક્વેશન્સ, બરાબર. આ ઇક્વેશનનું ડેરિવેશન આપણે ક્યાંય નહીં પણ ફાઇનલ જે ઇક્વેશન અત્યારે આપણે આવશે એ જ તમારે સમ્સ માટે ન્યુમેરિકલ્સ માટે યાદ રાખવાના છે, બરાબર. ઇક્વેશન કેવી રીતે બને છે એની પ્રોસેસ આપણે ખાલી સમજવાની છે, એનું ટોટલ ડેરિવેશન આપણા તમારે એઝ અ ડિપ્લોમાના સ્ટુડન્ટ તરીકે યાદ નથી રાખવાનું, બરાબર. તો હવે બીજી વસ્તુ આપણે લાસ્ટ અહીંયા વાત કરી કે ટોટલ જે આપણી પાસે લીફ છે એ એક કરતા વધારે છે, પણ સાથે સાથે આપણે બીજી પણ વસ્તુ ખ્યાલ છે કે બધી લીફની લેન્થ પણ આપણી પાસે સેમ નથી, તો એના માટે આપણે શું કર્યું તો કે બધી લીફની લેન્થ જે ગ્રેજ્યુઅલ લીફ છે એના માટે આપણે જે હવે ઇક્વેશન લઈએ છીએ એ કોના માટે આપણે સ્ટડી કર્યું તો કે ટ્રાયંગ્યુલર શેપ માટે. ટ્રાયંગ્યુલર શું કામ તો કે જે લીફની લેન્થ કન્ટિન્યુઅસ રિડ્યુસ થતી જાય છે એ એક ટ્રાયંગ્યુલર જેવું શેપ આપણું ત્યાં બને છે, તો એના પ્રમાણે જો આપણે ઇક્વેશન લઈએ તો ફાઇનલ ઇક્વેશન આપણું મેક્સિમમ સ્ટ્રેસ અને મેક્સિમમ ડિફ્લેક્શનનું આપણું શું આવશે તો કે 6WL upon nBT સ્ક્વેર, જે હતું એ સેમ જ રહેશે પણ ડિફ્લેક્શનના ઇક્વેશનમાં એક વસ્તુ થશે આપણું તો કે સિગ્મા ઇન્ટુ L સ્ક્વેર upon E ઇન્ટુ T. આ બે ઇક્વેશન આપણે ફાઇનલ યાદ રાખવાના છે, કોના માટે તો કે લીફ સ્પ્રિંગના મેક્સિમમ સ્ટ્રેસ અને મેક્સિમમ ડિફ્લેક્શન શોધવા માટે. હજી આમાં એક વસ્તુ એડ થશે તો કે જે મેઇન લીફ છે એ જો આપણી એક કરતા વધારે હોય, બરાબર. જે મેઇન લીફ આપણી છે જે આપણે મેઇન ફિગરમાં જો જોઈએ તો કે અહીંયા તમને એક મેઇન લીફ જે આપેલી છે, બરાબર. અને એના પછીની જે લીફ છે એની પણ લેન્થ કેટલી છે તો કે એમાં ખાલી આઈ બોલ્ટ નથી, બાકી મેઇન લીફ જેટલી જેની લેન્થ છે, બરાબર. તો આ બંને લીફને આપણે મેઇન લીફ તરીકે ઓળખીએ છીએ, એના પછી એની લેન્થ કન્ટિન્યુઅસ લેસ થાય છે, તો બાકીની જે બધી લીફ છે એને આપણે ગ્રેજ્યુએટેડ લીફ તરીકે ઓળખશું. તો હવે એવા કેસમાં કે જ્યાં મેઇન લીફ એક કરતા વધારે હોય એ ટાઈપના કેસમાં આપણે આ ઇક્વેશન યાદ રાખવાના છે કે એમાં જે મેઇન લીફ હશે એમાં સ્ટ્રેસ અને બાકીની જે ગ્રેજ્યુએટેડ લીફ હશે એમાં સ્ટ્રેસ નું જે વેલ્યુ જનરેટ થતી હશે એ બંને અલગ અલગ હશે,
બરાબર, એટલે એ બંને માટે આપણે ઇક્વેશન યાદ રાખવાના છે. અને મેક્સિમમ ડિફ્લેક્શન પણ એમાં આપણે આ પ્રમાણે યાદ રાખવાનું છે. જ્યાં એનએફ અને એનજી શું ઇન્ડિકેટ કરે છે, તો કે નંબર ઓફ NF means number of full length leaf and NG means number of graduated leaf. બરાબર, તો ટોટલ આટલા ઇક્વેશન તમારે ટોટલ 5 ઇક્વેશન યાદ રાખવાના છે. કે મેઇન લીફ જ્યારે એક કરતા વધારે હશે ત્યારે આ 3 ઇક્વેશન તમારે કેસમાં યાદ રાખવાના છે. અને જ્યારે મેઇન લીફ 1 હશે ત્યારે આપણે આ બે ઇક્વેશન સિગ્મા અને ડેલ્ટાના યાદ રાખવાના છે. બરાબર, ચલો અત્યારે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આના એક્ઝામ્પલ આપણે લેશું.